હવે જે સમાચાર વિગતવાર. રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદને લઈ શહેરના રાજમાર્ગો પાણી થયા હતા. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ પડ્યો હતો. ગોંડલ યાર્ડ નજીક હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના શ્રીનાથગઢ, મોવિયા, રૂપાવટી, જામવાડી, કંટોલિયા, ઘોઘાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો ગોંડલમાં 30 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. હવામાન ખાતાની આગાહી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ગોંડલમાં આજે 1 ઇંચ વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ પડ્યો હતો. ગોંડલ યાર્ડ નજીક હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના શ્રીનાથગઢ, મોવિયા, રૂપાવટી, જામવાડી, કંટોલિયા, ઘોઘાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં 30 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ વરસતા વાહન ચાલકો લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. હવામાન ખાતાની આગાહી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનું આગમન થયું છે. ત્યારે ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. 2 દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ખોડિયારનગરના નાળા નીચે વરસાદી પાણી ફરી વળ્યું હતું. પાણી હોવા છતાં વાહન ચાલકો પોતાને રસ્તો પસાર કરતા નજરે પડ્યા હતા. આ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેથી લોકોને પણ ગરમીથી રાહત મળી છે. આમ ધોધમાર વરસાદને લઈ ગોંડલના રાજમાર્ગો પાણી થયા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગોંડલ.